મોરબીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વીક વન રોડ અંતર્ગત મોરબીના નાની કેનાલ રોડ પર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નાયબ કમિશનર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે નાની કેનાલ રોડ પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણ તોડી પાડી દૂર કરવામાં આવ્યા। નાની કેનાલ રોડ પર 35 જેટલા ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા હતા, જે પૈકી 3 મિલકતોનું ડિમોલેશન કરાવશે। મોરબીમાં પણ ડિમોલેશનની કાર્યવાહી ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા છે। મોરબીમાં 55 શનાળા રોડ પર ગેરકાયદેસર દબાણો હતા, આ ગેરકાયદેસર દબાણોને હટાવવામાં આવ્યા છે। વન વીક વન રોડ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદેસર દુકાનો, કમ્પાઉન્ડ વોલના બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે, જગ્યા ખાલી કરવામાં આવી, 35 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા પંકજ શનારિયા જોડાઈ ગયા છે। જે પંકજ, મોરબીમાં પણ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે, ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ, શું છે વધુ વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે ઉર્વિશા, જે આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વીક વન રોડ અંતર્ગત આજે મોરબી જે નાની કેનાલ રોડ ઉપર છે તે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો વાત કરવામાં તો નાયબ કમિશનર અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે નાની કેનાલ રોડ ઉપર ખડકેલા ગેરકાયદેસર દબાણ તોડી પાડવા દૂર કરાયા હતા। તો વાત કરવામાં આવે તો નાની કેનાલ રોડ પર 35 જેટલા ગેરકાયદેસર દબાણ ખડકી દેવામાં આવ્યા હતા, જે પૈકી 3 મિલકતોનું ડિમોલેશન પણ કરાયું હતું। જે પંકજ, કેટલા પોલીસ બંદોબસ્ત સાથે દબાણની કાર્યવાહી દૂર કરાય છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો 20 થી વધુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસનો જે ડિમોલેશનમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને મહાનગરપાલિકાની ટીમ અને કમિશનર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। જે પંકજ, મોરબીના અન્ય કયા કયા વિસ્તારોમાં પણ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાશે કે કેમ, તેને લઈને કોઈ માહિતી ખરી? ચોક્કસથી વાત કરવામાં જે મહાનગરપાલિકા બન્યા પછી જે વન વીક વન રોડ અંતર્ગત જે દર બુધવારે અલગ અલગ મોરબીના જે તમામ મુખ્ય રસ્તા છે તેને ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવે છે। જે પંકજ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। મોરબીમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે, 35 જેટલા ગેરકાયદેસર દબાણો તોડી પાડી જગ્યા ખાલી કરવામાં આવી।